જે વિદ્યાર્થી આ 5 વિષય વ્યવસ્થિત તૈયાર કરી નાખે એ વિદ્યાર્થી લગભગ કોઈ પરીક્ષામાં નાપાસ ન થાય. પણ જો આમાંથી કોઈક એકમાં બટ્ટો થઈ જાય તો કોઈ પણ પરીક્ષામાં વિદ્યાર્થીનો બટ્ટો થઈ જાય. મતલબ કે એક વિષય તમે તૈયાર ન કરો તો લગભગ તમે કોઈ પરીક્ષામાં પાસ ન થાવ. આ વ્યવહારિક વાત છે. બહુ સરળ અને સમજી શકાય એવી વાત છે કે આ 5 વિષય તમને આવડે તો પરીક્ષામાં પાસ થવાય. જો આ 5માંથી કોઈ વિષય તમને ન આવડે તો પરીક્ષામાં પાસ ન થવાય. હવે તમને એવું લાગે કે આ તો બધું મને આવડે છે તો નાપાસ કેમ થવાય? આ કેમના જેવું છે ખબર છે? ગાડી આવડે તો કે હવ આપણે કે કર ખટારો ચાલુ, તો કે ટ્રક ખટારો મને ન આવડે તો પણ તો વાહન શું કરવા આવડે એવું કહે? એમ આપણે એવું કહીએ ગણિત આવડે તો કહું આવડે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ન આવડે, તો એને આવડ્યું ન કહેવાય. આપણી ક્ષમતા હોય, આપણને વાંચતા આવડતું હોય તો આપણે થોડું શીખીને વધારે એને મહેનત કરીને તૈયાર કરવું પડે તો મેળ પડે.